હારા ગાવ છો મનસુખભાઈ યાર ફોન કરું પાડતા નથી ભાઈ મારા. હા થોડું કામમાં આવો ને એટલે બોલો ને. હા શું ચાલે બીજું કહો શાંતિ? હા તમને મળવું હોય તો ક્યાં આવવાનું? રોડમાં છે. હે રોડ ઉપર આવવાનું. એટલે મારા ભાઈ તમે હોશિયાર આવો કલાકાર હું એ કલાકાર જ છું એટલે તમે હોશિયાર માણસ છું રોડ પર આવવાનું એવું કહેવાનું યાર ઘરે બોલાવવાનું હોય કે અમે આલતુ ફાલતુ માણસ નથી યાર ભાઈ મારા આપણે કલાકાર છીએ. હવે ચાલુ રાજકુમારનો ક્યાં ગામના છો તમે એ તો કહો ભાઈ? હું ગોંડલની બાજુમાં રામોદ થી. હે ગોંડલની બાજુમાં રામોદ. બોમ્બે એ ગોંડલ. ગોંડલ હા ગોંડલ રામોલ ગામે. હાલો યાર તમને હું તમારે વાત પણ હું કાર્યક્રમમાં છું દાદા. કાર્યક્રમમાં છું? હા સારું એનો પછી ફોન કરી નિરાશે હો. હા 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 મોડે ફોન કરું મોડે હો. હા યાર માતાજી હે હા શું ચાલે શાંતિ? હા હા તમે તો સારા ભજન ગાવો ભાઈ મારા. હા હા અને ક્યાં ગામના હો તમે? રામોદ. ઘણા બધા રામોદ રામો જીજાક ને આવ્યું ગોંડલ માં. ગોંડલ પાસે આવ્યું બરોબર છે બરોબર છે. તમારું શું કામ? શું ચાલ મારું મારું સુરેન્દ્રનગર. હા તમારું નામ? મારું નામ રાજેશભાઈ. રાજેશભાઈ. કાળુભાઈ દેવી પૂજક. હા બોલો બોલો શાંતિ? બસ બસ શાંતિ. હા તમે કંઈક ઇનામ રાખેલું હતું ને કે માતાજી નહીં માનતા કંઈક ભુવા ભત્યાનું બધું ઓલા હરેશ પંડ્યા ને વિશે માતાજી નહીં માનતા કઈ તમે કે ભૂત ચૂડેલ નહીં માનતા તો આપણે બતાવીએ તમને. હું કોઈ તમે આવો મારે તો એવું જ નથી. અમે તો જોઈ લીધું. તમે જો એટલે તમે તો જો કે તમારી પાસે તો આ બધું હોય એટલે અટાણે તમારી પાસે લાઈનમાં વારો આવતો હોય કેમ કે તમારી પાસે આ બધા દેવગતિ બધી હોય એટલે તમારે કઈ માનવા જેવું હોય નહીં. અને અમે જેવું કઈ જોયું નથી તમારે કઈ જોવું નથી. કેમ કે તમારે કઈ કામે જવું પડે ને સાંભળો પછી તમારે બંગલામાં માણસો રાખ્યા હોય પતાવાળા કચરા પોતાવાળા માણસો રાખ્યા કેમ કે તમારી પાસે આ બધો પરસો હોય. આ મને જો બતાવો છો તો તમારા ઘરે તો જાઓ જલાલી હોય. બધી જહાજ તો હવો ના કરમ હોય ને ભાઈ. તો ત્યાં કરમ આવી ગયા. આ દેવા એટલા બધા પરસો બતાવો તમારા ઘરે તો કરમ ના આવે. હા સર મારા ભાઈ સાંભળો મને પરસો બતાવો તો તમારા ઘરેથી તો બંગલો જ ન બનાવી નાખે એટલે તમારે કઈ મતલબ નહીં. રહેતા હોય ઝૂંપડામાં એટલે ઘરે તાલપત્રી નાખવાનું હોય તમે આવા ડિંગલ કરો. તમને નથી શરમ લાગતી હું આ વાત કરું છું મારી ખોટી છે? હાલો મેં તો તમારું ગામે જોયું નથી તમારા મકાને જોયા નથી પણ તમારા મકાનને તમે બધે કઈ બંગલામાં નહીં રહેતા હો. હું બધે ફરું છું. મને ફરવાની વાત ભૂલી જાવ. હું તમને ફરવાની વાતો નથી કરતો. તમે શું કીધું કે તમે માનતા નથી હું તમને બતાવું તો તમે તમારા ઘરને નથી બતાવો ને તમે બધા અમીર બની જાવ. અમારે નથી થવું તમારા પરસાથી અમીર. અમારે પણ અમીર અમે અમીર છીએ જ છીએ. તો પણ મારે તમારો પરસો જોતો નથી મને બતાવવાની જરૂર હું જેમ કહું છું. અમે તમે તમારા ઘર પૂરતું રાખો તમારા ઘરે બધું પરસા દો. એમ નહીં તમે એમ કહો કે આ માતાજીને બકરા ચરાવે નામ કરે તો બધું તમે શું કામ કહો? એ તો હવો રીતે આવું જીતી કરતા જ હોય. બસ તો મેં તમને ક્યાં ના પાડી તમે બકરા ચડાવતા નહીં તો મેં ક્યાં ફલાણી માતાજી ફલાણી ઓલી માતાજી નહીં કહો. સાવનમાં સિંહ ચડાવાય ને મેલડીમાં બોકડા ચડાવો સાવનમાં સિંહ નો ચડાવાય. કન્યા લીંડી રહેતી નથી. તો જીજી જેવું માનતા હોય એવું હોય. ઈ દેવ પાસે જાવ તો લીંડી કાઢ નાખે. હું દેવ માનતા હોય તમે ઇનામ નું કહેતા હતા એ તમારે કરવાનું છે તો તમને બતાવી પડશો આપણે. હોય તો ઇનામ કહું છું તમારા ઘરે હું ઇનામ તમે કન્યા નાખો. તમારી પાસે હું લોડ છે તમારી પાસે ઇનામ નાખે એમ કહું. તમારી પાસે તમે કોણ હવે મૂળ મારી યાર તમે કા બકાલું વેચતા છે કતરબુ ટેટી વેચતા હોય તમારી સરબર શેનો ટેટીનું ઇનામ નાખો થાય શેની શરીયત નાખવાની. તમે એમ કહો કે માતા હું એમ કઉ છું તો તમે અમીર નો બની જાઓ. જેટલા અમીર બન્યા કારખાના બનાવ્યા એ બધે મહેનતો કર્યું લોનું લીધું તઈ થયા છે. ઈ બોકડા ચડાવે કારખાના નો થાય ઘેટા ચડાવે કારખાના નો થાય દેવીઓ પૂજે કારખાના નો થાય. પરંપરા તમે તમારી કોઈ માતા હશે તમે પરંપરામાં અમે પરંપરા માનતા જ નથી. એ અમારે પરંપરા કઈ લેવા દે નથી. એ બાપ દાદાના લાકડા ખાલેલા છે અમારે જોતા નથી. અમારે તો અત્યારે હાલ જીવા જેવો યુગ છે. અમારા બાપ દાદાને પહેરવા લુગડું નતું એનો વિચાર અમે અટાણ કરીએ તો અમે આગળ વધી શકીએ. અત્યારના ટેકનોલોજી અત્યારની ગાડીઓ અત્યારના મોટરું અટાણના સાધનો એની જરૂર છે. તેથી પહેરવા સોના નહોતા તમે જીવો અમારે નથી જીવું. એ સલાહ અમારે જોતી નથી. પછી તમે તમારી પરંપરા તમારી પૂરતી રાખો અમારે જોતી નથી. તો પણ શું કામ પણ બીજાને તમે દેવી પૂજા તમને નડે તો બીજા નહીં. જ્યોતિષ છે તમારું કીધું જ નથી ભાઈ. હું સાંભળી લો
તમે જોતી સાંભળો, તમે જોતી છો, તેલમાં હાથ નાખો, કંકુ કાઢો, એ બધું તમારા ઘરે કાંઈ લાગે. મારું તમારે પાણી પીવું નહીં, મારે તમારો હું વિરોધ કરવાનો? મેં ક્યાં તમને કીધું કરો કરો? તમારા બાપ દાદાની પ્રથા હલાવો, અમે ક્યાં ના પાડી? અમે તો જાહેર જનરલ જે બાબત હોય એમ બોલતા હોય, એમાં તમને થોડું કીધું હોય. વાઘનું નામ તો દેશ છે ને તમને એમ ના તમે આખી વાત સમજતા નથી. આ તમારે હમણાં જો રાજકોટમાં જે કાંઈ રખા દાદા નામે જે બોકડા પકડ્યા, એ તો વિજ્ઞાન જથ્થાવાળા પકડ્યા, જયંતભાઈ પંડ્યાએ. અને તો ચડાવો એટલે અત્યારે ભાઈ જો અત્યારે એ તમને ખબર નથી, એ તમારે લાઈવ નો રાખી શકો, સાના મુના ચડાવી શકો, બાકી પોલીસ આવી જાય બધે જેલ ભેગી ના કરે. એ કઈ દાદો દાદી આમાં ઉભા ન રહી. એમ નહીં, આ મુસલમાન ઈદ બનાવે, મુસલમાન નો ધર્મ છે. તમે મુસલમાન છો, તમે ખાવા હાટું થઈને મુસલમાન ના હું ઉદાહરણ દો છો? મુસલમાન નો ધર્મ છે, એને તો એને ધર્મ છે ને, કેમ ધર્મ નથી? તમે તમારો ધર્મ આપણે જો તમારો ધર્મ છે એ તો તમે માતાજી કોઈ તમારા વિડીયો આવશે બીજા એટલે કહીશું કહેશું તમને, બરોબર? એનો જેમ તમે કલાકાર છો, બહુ સારી વાત છે, તમે આટલું સમજેની વાત આલી એ સારી માતાજી સાંભળો, તમે જે માતાજી પૂજે, દેવી પૂજક એટલે દેવીઓ પૂજવા વાળા. દેવીઓ તમારામાંથી કોઈ થઈ નથી. દેવીઓ ચારણની દીકરીઓ થયું છે ને એના નામે તમે બોકડા ખાવશો. કઈ માતાજી તમને ધર્મ દીધો છે તમે આ કાપીને ખાવે એમ? તમારા તમે દેવી પૂજક એટલે તમે જે દેવીઓ છે ને, સાંભળો ભાઈ, પરંપરા તમારી પરંપરા તમારી પાસે રાખો, પણ તમારામાં કોઈ દેવી થઈ નથી. તમારામાં કોઈ દેવી નથી. તમે તો દેવીઓ થયું એના નામે તમે સરી ખાવા માંગો છો. મારી વાત સાંભળો, તમને હું શું કહેવા માંગુ છું, હરેક ધર્મનો પલ્લી આશ્રમ નોમની ભરતા છે કે નહીં ભરતા હોય? એ પ્રથા હું તમને પ્રથાની નથી ના પડતો. તમારી પ્રથા પણ તમે બીજા લોકો પ્રથા શીખો. સારું એવડો તમે કલાકાર હો ને એની હિસાબે આટલો ફોન કરો, બરોબર? બાકી હવે તો બીજી તમે નહીં કરો કે એમ નહીં.